આજે હું તમને એક સ્ટોરી કહીશ. સમય હતો ઈસવીસન 399નો. ચીનનો એક યાત્રી ફાહિયાન તેના 6 સાથીઓ સાથે ભારત આવવા માટે નીકળ્યો હતો. તે એનો એક જ મુખ્ય એમ હતો, એટલે ઉદ્દેશ્ય હતો કે ભારતમાં બૌદ્ધ ધર્મના વિનય પીટક નામના પુસ્તકને મેળવવાનો. એને ખૂબ જ ઈચ્છા હતી એ પુસ્તકને મેળવવાનો. એ ચીનથી પેશાવર આવવા માટે નીકળ્યો અને ઘણી તકલીફો વેઠી. બરફના તોફાનો, વિકટ માર્ગો અને બહુ જ એને તકલીફ સહન કરી. એમાં એના એક સાથીની મૃત્યુ પણ પામી. આ જોઈને ગભરાઈ ગયા ઘણા લોકો, એને ઘણા સાથીઓ ગભરાઈ ગયા અને પાછા ફરી ગયા. પણ ફાહિયાનનો મનોબળ ખૂબ જ મક્કમ હતો. ખૂબ જ મક્કમ હતો એનું મનોબળ કે મારે તો જોવો છે અને આ ગ્રંથને મેળવવો જ છે. તે બહુ જ મહેનત કરીને, બહુ પ્રોબ્લેમ્સને ફેસ કરીને એ પહોંચ્યો બી ખરી, મથુરા પહોંચ્યો અને એ ગ્રંથને મેળવ્યો. એના ઉદ્દેશ્યમાં એ કામે સક્સેસફુલ થયો. પછી એ ફાહિયાન એને ધર્મ અપનાવેલો હતો. એ માત્ર એક એને ધર્મ અપનાવેલો હતો ને એ ગ્રંથ પાછળ એટલી મહેનત કરી શકે તે ફાહિયાન ક્યાં ને આપણે ઠંડી કલેજે આપણા ગ્રંથ પર ધૂળ આવે છે, ઉદયની ઉજવણી થાય છે અને આપણને કશો ફરક જ નથી પડતો. તો આપણે ક્યાં? વિનય પીટક આપણા જીન શાસનના ગ્રંથ સામે ક્યાં આવે? મારે કહેવું નથી, એ તો તમે બહારથી બી વિદ્વાનો બી તમને કહી શકે છે. હું તો તમને ખાલી એટલું જ કહીશ, અગર ફાહિયાન ચીનથી મથુરામાં આવી શકે છે, આટલી મહેનત કરી શકે છે, આટલી પ્રોબ્લેમ્સ ફેસ કરી શકે છે, તો આપણે આપણા શ્રી સંઘના જિનાલયને લગભગ આવેલા જ્ઞાન ભંડાર સુધી ના પહોંચી શકીએ? મારે હજી કહેવું છે કે આપણામાં કોમન સેન્સ સુદ્ધા નથી. આપણને વિશ્વમાં સૌથી બેસ્ટ જીન શાસન મળ્યું છે, બેસ્ટ જ્ઞાન મળ્યું છે, આપણને કોહિનૂર હીરો મળ્યો છે, ચિંતામણી રત્ન મળ્યું છે, પણ તો બી આપણે જ એની ઉપેક્ષા કરનારા બની ગયા છે. આનાથી ખરાબ બદકિસ્મતીની વાત શું હોઈ શકે? હું ખાલી એટલું જ કહીશ કે ફાહિયાન બી એટલી મહેનત કરી શકે, એટલા એના મોક્ષમાં, એટલે એ અગર એને જીન શાસન મળ્યું હોત તો એ બી એના શું કહી શકે, એટલી મહેનતથી એનું મોક્ષ અને હાથ પેટમાં જ આવી ગયું હોત. આપણે બી આપણું મોક્ષ હાથ પેટમાં લાવી શકીએ છીએ. આપણે બી આપણે ફાહિયાન જેમ આટલી પુરુષાર્થ કરી શકીએ છીએ.